કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ના ભાગ નંબર 2 માં આપણે પ્રકરણના ઉદાહરણ 1, 2 અને 3 અને સ્વાધ્યાય 3.1 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. તો કે 68 ના તમામ અવયવો લખો. તો આપણે મિત્રો 1 થી શરૂઆત કરવાની છે. તો 1 આપણે લઈએ તો 1 ગુણ્યા 68 તો મિત્રો કેટલા થાય? 68 થાય. ચલો 2 વડે આપણે જો એને 68 ને ભાગીએ તો કે 2 ગુણ્યા 34 એટલે કે 68 થાય. બરોબર ને? 34 દુ 68 એટલા માટે આપણે એને ભાગી શકીએ છીએ. બીજું અહીંયા 4 જુઓ તમે. તો 4 ને આપણે યાદ કરીએ તો કે 17 ચોક કેટલા થશે મિત્રો? 68 થશે. તો એને પણ આપણે ગુણાકાર એટલે કે એનો અવયવ પાડી શકીએ છીએ. પછી 5, 6, 7, 8, 9, 10 અપ ટુ 16 સુધી આપણે એવી કોઈ પણ સંખ્યા નથી કે જેના વડે આપણે 68 ને એ નિશેષ ભાગી શકીએ. એટલા માટે અહીંયા ડાયરેક્ટ શું આવી જશે? પછી 17 અને 34 આવશે. તો આમ 68 ના તમામ અવયવ જે છે 1, 2, 4, 17, 34 અને 68 પોતે એમ આપણે અવયવ એના પાડી શકીએ છે મિત્રો. ચલો આગળ વધીએ કે 6 ના પ્રથમ 5 અવયવી લખો. 5 જ અવયવી લખવાના છે. બરોબર? તો આપણે 6 ના ઘડીઓ બોલીએ તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંજા 30. તો આ પ્રથમ 5 જે છે એ શું છે? 6 ના અવયવી છે. મિત્રો આપણે યાદ રાખવાનું છે કે અવયવી જે છે એ આપણે ઘડીઓ જો આપણે બોલીશું જે તે સંખ્યાનો તો આપણને તેના અવયવી મળી જશે. ચલો ઉદાહરણ હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1 જોઈએ. તો જોઈએ દાખલા નંબર 1 કે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. તો અહીંયા જુઓ કે 24 સંખ્યા આપેલી છે. બરોબર? તો એકથી આપણે એક તો એ જે છે એ તમામ સંખ્યાઓનો પોતે અવયવ છે કારણ કે 1 ગુણ્યા 24 તો 24 થશે મિત્રો. તો 2 જોઈએ તો કે 12 દુ ને 24 થશે એટલા માટે અહીંયા 24. બીજું 3 લઈએ તો કે 3 અઠ્ઠા 24 એટલા માટે અહીંયા આગળ તમે 24 લખી શકો. 4 24 ને ભાગ્યા 4 કરીએ તો પણ ચાલે મિત્રો. તો 4 6 24 તો આપણે લખી શકીએ. બીજું કે જો આપણે 24 ને 5 વડે ભાગીશું તો પણ આપણને એને નિશેષ ભાગી શકીશું નહીં. પછી 5 પછી 6 આવે તો અહીંયા 6 તો આવી ગયું છે. 6 પછી 8 હશે, 12 હશે. ઓકે મિત્રો? તો આવી રીતે તમે એના અવયવ પાડી શકો છો. તો આમ 24 ના તમામ અવયવ કયા થશે મિત્રો? 1, 2, 3, 4, 6, 8 અને 12 અને છેલ્લે 24 પોતે. અને દરેક સંખ્યા જે છે એ પોતે પોતાનો અવયવ છે મિત્રો. હવે બીજું જોઈએ કે 15. તો 15 તો એક સાથે કરીએ તો એક તો છે જ. 1 ગુણ્યા 15 તો 15 થશે મિત્રો. 2 તો 2 ના ભાગ નથી પાડી શકાતા. બરોબર? બીજું 3 તો કે 3 આપણે 15 ભાગ્યા 3 કરીએ તો 3 પંજુ ને 15 આવે. બરોબર? એટલા માટે 3 પંજુ 15. ઓકે? પછી આપણે કોઈ પણ સંખ્યા લઈએ 4 તો એ પણ નહીં થાય, એને પણ ભાગી નહીં શકાય નિશેષ. પછી તો ડાયરેક્ટ 5 આવી જાય છે એટલા માટે બીજા કોઈ આગળ અવયવ હશે નહીં. તો આમ 15 ના તમામ અવયવ જે છે કયા થશે? 1, 3, 5 અને સંખ્યા પોતે એટલે 15. ઓકે મિત્રો? ચલો આગળ વધીએ 21. તો 21 ના અવયવો પાડવાના છે આપણે. તો એક પહેલા લઈએ તો 1 ગુણ્યા 21 તો 21 થઈ જશે. પછી 2 ને આપણે ભાગી નહીં શકીએ, 3 વડે નહીં કરી 3 ને થઈ શકે તો 3 સત્તા 21 આપણે ઘડિયામાં આવે છે. બરોબર? પછી અહીંયા જો કે 8 ને પણ નહીં કરી શકીએ, સોરી 4. 3 પછી 4 આવે તો 4 ને પણ આપણે નિશેષ નહીં ભાગી શકીએ 21 વડે. 5 નહીં, 6 નહીં, આને પણ આપણે 21 વડે નિશેષ ભાગી શકાતા નથી. પછી તો ડાયરેક્ટ 7 આવી જાય છે. ઓકે? એટલા માટે અહીંયા આગળ 21 ના અવયવ કયા થશે મિત્રો? 1, 3, 7 અને 21 પોતે થશે. ચલો વાત કરીએ આપણે 27 ની મિત્રો. તો 1 ની વાત કરીએ તો 1 ગુણ્યા 27 તો 27 મળે. ચલો 2 ની વાત કરીએ તો એ પણ 27 ના ભાગ નહીં પાડી શકીએ. અને 27 પણ જે છે 2 ના ઘડિયામાં કે એની વડે કોઈ ભાગી શકાતું નથી. 3 તો કે 3 9 27 થઈ જાય છે. બરોબર છે? એટલા માટે એ થશે અવયવ. બીજું 4, 5, 6, 7, 8 વડે પણ આપણે 27 ને નિશેષ ભાગી શકાતા નથી. પછી ડાયરેક્ટ શું આવી જાય? 9. ઓકે? એટલા માટે અહીંયા શું થશે કે 1, 3, 9 અને 27 એ જે છે એ 27 ના અવયવ છે મિત્રો. ઓકે? ચલો આગળ વધીએ. વાત કરીએ 12.
તો અહીંયા આગળ 1 થી શરૂઆત કરીએ તો 1 12, તો એ કેટલા થશે? 12 થશે. 2 વડે આપણે ભાગાકાર કરી શકીએ એટલે 2 છંગ 12 થશે. 3 વડે પણ કરી શકીએ, 3 ચોક 12 થશે. અને 3 પછી મિત્રો શું આવી જાય? ડાયરેક્ટ 4 આવી જાય. પછી આપણે અહીંયા જો 4 આવી જાય તો પછી અહીંયા આપણે આગળ જવાની જરૂર નથી, બસ પછી એના કોઈ અવયવ પડશે નહીં. ઓકે, તો આમ 12 ના અવયવ જે છે કેટલા થશે? 1 2 3 4 6 અને 12 એ પોતે પોતાનો અવયવ છે મિત્રો. ને આપણે પણ જાણીએ છીએ કે 12 અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય, બરોબર મિત્રો, તો ધારો કે કોઈ પણ સંખ્યા 12 આપેલી છે તો કે 12 થી વધુ એનો કોઈ પણ અવયવ હશે નહીં, 12 થી મોટો કોઈ અવયવ હશે નહીં. છેલ્લામાં છેલ્લો કયો અવયવ હશે? તે સંખ્યા પોતે. એટલા માટે અહીંયા આગળ આપણે આગળ જવાનું રહેતું નથી. બીજું જોઈએ 20, તો 1 ગુણ્યા 20 તો 20 થશે મિત્રો. 2 તો વાત કરીએ તો કે 2 દશા ને ડાયરેક્ટ 20 થશે. બીજું બરોબર 3, તો કે 3 ના 20 ને આપણે 3 ને નિશેષ ભાગી શકીશું નહીં. 4 ને આપણે ભાગી શકીએ તો શું થાય? 4 પંજા ને 20 થાય. ઓકે, હવે 4 અને 5 આવી ગયું અહીંયા, પછી આપણે 6 આગળ જવાનું નથી, કારણ કે પછી 20 થી આપણે 20 નો અવયવ બીજો કોઈ હશે નહીં. એટલા માટે 1 2 4 5 અને 10, બરોબર, અને છેલ્લે 20 એ એના અવયવ થશે. અને આપણે દરેક અવયવને એકબીજા સાથે કરીએ તો જવાબ એનો અહીંયા આગળ આપણે ધ્યાનમાં રાખીએ કે જે તે ભાગ પડતો હોય એ રીતે જ આપણે એના અવયવ થશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે 18 જોઈએ તો 1 સાથે શરૂઆત કરીએ મિત્રો. ચલો 1 સાથે 1 ગુણ્યા 18 તો 18 થશે. ચલો 2 ને આપણે 18 વડે ભાગી શકીએ તો કે હા 2 9 18 થશે. ચલો 3 ને તો કે 3 છંગ 18 થશે. પછી 4 ને તો નથી ભાગી શકીએ, 5 ને નહીં ભાગી શકીએ નિશેષ, અને 6 ને પણ આપણે 18 વડે ભાગી શકીએ. એટલા માટે અહીંયા 6 આવી ગયું, તો 6 9 અને 18 એટલે કે 1 2 3 6 9 અને 18 એ તેના શું થઈ જશે મિત્રો? અવયવ થઈ જશે. ઓકે, હવે વાત કરીએ 23, તો 1 અને 23, તો 1 ગુણ્યા 23 તો 23 જ. બાકી તમે 2 3 4 5 6 21 22 સુધી તમે 23 ને નિશેષ ભાગી શકતા નથી. એટલા માટે 23 નો અવયવ કયો થશે? 1. એ તો દરેક સંખ્યાનો અવયવ હોય અને તે સંખ્યા પોતે એટલે 23. તો આમ 23 ના તમામ અવયવ જે છે 1 અને 23 થશે મિત્રો. ચલો આગળ વધીએ. હવે કે 36 કીધું છે, તમામ અવયવો શોધવાના છે મિત્રો. તો 1 થી શરૂઆત કરવાની મિત્રો. આપણે 1 ગુણ્યા 36 તો 36 થશે. ચલો 2 વડે આપણે 36 ને ભાગી શકીશું તો કે હા, તો એને શું કહે? 2 18 36 થશે. ચલો 3 ને તો કે હા 12 તરી 36 થાય, બરાબર, એને ભાગી શકીએ. ચલો 4 ને ભાગી શકીએ તો હા 9 ચોક 36 થાય, એટલા માટે ભાગી શકીએ. ચલો 5 ને આપણે નહીં ભાગી શકીએ નિશેષ. 6 ને તો કે હા 6 36 થાય, એટલે આપણે એને ભાગી શકીએ. પછી અહીંયા જો કે 6 પછી ડાયરેક્ટ 6 આવી જાય છે, પછી તેના આગળ કોઈ અવયવ આપણે કરવાની હશે જ નહીં. 7 8 9 એવા કોઈ પણ અવયવ એને હશે નહીં. પછી 6 આવી જતું હોય અહીંયા આગળ, અને અહીંયા પણ 6 આવતું હોય, તો એનો મતલબ શું છે કે એના આગળ પછી 6 થી આગળ કોઈ એના અવયવ હશે નહીં. તો હવે શું કરવાનું? 1 2 3 4 6 પછી 9, બરોબર, પછી 12 18 ને 36, તો આ બધા જે છે એના અવયવ હશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. હવે જોઈએ દાખલા નંબર 2 કે નીચેની સંખ્યાઓના પ્રથમ 5 અવયવી લખો. હવે અવયવી આવે એટલે આપણે તો મિત્રો શું કરવાનું કે એના ઘડિયા જે છે જે તે સંખ્યાના એ આપણે લખી દેવાના. 5 એનો ગુણાકાર કરીએ ત્યાં સુધી, તો 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 ને પાયો 25. તો આ 5 સંખ્યા લખીએ તો 5 10 15 20 અને 25 એ એને શું છે? પ્રથમ 5 અવયવી છે મિત્રો. ચલો વાત કરીએ 8, તો 8 નો ઘડિયો લખી દેવાનો. 8 એકા 8 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 8 પંજા 40. તો પ્રથમ 5 અવયવી કયા થશે 8 ના? તો કે 8 16 24 32 અને 40 એ એના પ્રથમ 5 અવયવી થશે. ચલો વાત કરીએ 9 ની, તો કે 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 9 પંજા 45. તો 9 ના પ્રથમ 5 અવયવી કયા થાય? 9 18 27 36 અને 45 થશે મિત્રો. ચલો આગળ વધીએ. દાખલા નંબર 3 કે અહીંયા આગળ ઊભી હરોળ આપેલી છે ની સાથે ઊભી હરોળ 2 ની આપણે સરખામણી કરવાની છે. તો અહીંયા જો કે 35 છે, તો 35 નો અવયવી મિત્રો કયો થાય? તો કે 7 પંજુ 35. ઓકે, બીજું અહીંયા જો કે 15 આપેલા છે, કે 15 નો અવયવી કયો થશે? તો કે 15 દુને
એટલે અહીંયા 30 એટલે 30 એનો અવયવી થશે મિત્રો. ઓકે, 15 નો અવયવ મિત્રો ધ્યાનમાં રાખજો, 15 નો અવયવ કયો થશે મિત્રો? 30 નો અવયવ થશે મિત્રો. અહીંયા 16 તો કે એનો આપણે અવયવી શોધવો પડશે, કારણ કે અહીંયા આગળ આપણે જોવું પડે કે બીજો કોઈ એનો અવયવી છે, બરાબર, કે અવયવ છે તો કે નથી. તો હવે તો અવયવી જ હોય, તો 16 નો અવયવી કયો થશે મિત્રો? અહીંયા 8 નો અવયવી થશે. 20 તો અહીંયા જોવાનું કે પહેલા એનો અવયવી કોઈ છે, 20 નું કોઈ અવયવી નથી. તો હવે શું ચેક કરવાનું કે અવયવ, તો અહીંયા જો કે 20 નો પોતાનો અવયવ અહીંયા 20 જે છે એ બંધ બેસે છે, એટલા માટે 20 નો અવયવ આવશે. પછી 25 તો 25 અહીંયા જો કે એનો અવયવી કોઈ છે તો કે નથી, બરોબર. તો અહીંયા આગળ હવે એનો અવયવ લઈએ, તો અહીંયા આગળ એનો 50 જે છે એનો અવયવ છે, એટલા માટે અહીંયા 50 આવશે. એટલે કે ઊભી હરોળમાં અહીંયા આગળ જે એને અનુકૂળ હોય ઊભી હરોળ 2 માં, તો એ આપણે એની સાથે જોઈન્ટ એટલે કે જોડકા જોડવાના છે, અને એનો જવાબ જે છે એ આ રીતે આવશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. અને અહીંયા આવું હોય ત્યારે આપણે એના અવયવ અને અવયવી બંને ચેક કરવાના હોય, પણ આની સાથે કયું અહીંયા બંધ બેસતું થાય છે એની સાથે આપણે જોડકા જોડવાના હોય છે મિત્રો. ચલો આગળ વાત કરીએ દાખલા નંબર 4 કે 100 સુધીના 9 ના બધા અવયવી લખો. તો આપણે શું કરીશું મિત્રો કે 9 નો આપણે ઘડીઓ લખીશું અને એની આગળ પણ આપણે લખીશું, જોઈએ કે શું આવે મિત્રો. તો પહેલા તો 9 નો ગુણાકાર આપણે 1 થી જેટલી સંખ્યા છે 10, 11, 12 કે જ્યાં સુધી એનો જવાબ જે છે ગુણાકાર કરતા 9 નો ગુણાકાર 1 થી જ્યાં સુધી લઈને એનો ગુણાકાર કરીએ અને જ્યાં સુધી આપણે 100 થી નીચે ના આવે ત્યાં સુધી આપણે જે સંખ્યા આપણે ગુણાકાર કરીશું કે 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંજા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 9 9 81, 9 દાન 90. અને 9 ને 10 પતી ગયું પછી આપણે શું કરીએ કે 11 સાથે ગુણાકાર કરીએ, 10 પછી 11 આવે તો 9 11 99 થાય, બરાબર. એ રીતે 12 સાથે પણ તમે કરો તો 9 12 કેટલા થશે? 108 થાય. પણ 108 જે છે એ 100 કરતા વધી ગયું છે, એટલે આ બધા તેના અવયવી થશે. 100 સુધીના 9 ના 100 સુધીના બધા તેના અવયવી થશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, થેન્ક યુ.